આ સાહેબ ફોન મૂકો ને, મારી એફઆઈઆર લખો ને તમે. મારા આરસી બુક ખોવાઈ ગઈ એમ તમને ક્યારનો લપ કરવો તો તમે સાંભળતા નથી, ફોનમાં જ પડ્યા હો. આરસી બુક ખોવાઈ ગઈ એમ? હા. તો પેલી વાત તો મને ભાઈ એ તમે કહો કે આરસી બુક તમે જે ગાડી હાટું કઢાવવા અહીંયા એફઆઈઆર માટે આવ્યા હો, એ 4 વ્હીલ હે કે 2 વ્હીલ હે? અરે 2 વ્હીલર હે મારું. 2 વ્હીલર હે ને? હા. તો પેલા તો મને એની સાબુતી બતાડો કે જે ગાડીની આરસી બુક કઢાવી છે ને એ ગાડી તમારી છે. તો પણ આરસી બુક જ ઈ સાબિત કરે કે એ ગાડી મારી છે અને આરસી બુક જ મારી ખોવાઈ ગઈ, એની તો એફઆઈઆર લખાવવા આવ્યો. ઈ જ ગાડીની તમે? ઈ જ ગાડીની? ઈ જ ગાડીની. પણ હું ઈ સબૂતી વગર કેમ તમને એફઆઈઆર લખી દઉં કે તમારી જ ગાડીની છે? તો હવે તમને હું કઈ શોરૂમે લઈ જાવ? એ મારા 15 વર્ષ જૂની ગાડી છે. તો પેલા શોરૂમ વાળા મને ન ઓળખતા હોય અત્યારે. ઓળખતા એટલે ભાઈ તમારે પેલા ગાડીના કાગળિયા ભેગા લઈને આવ્યા હો. ગાડીના કાગળિયા મતલબ જ ઈ આરસી બુક જ થાય. અરે ગાડીના કાગળિયા અલગ હોય, આવડું ફરફરિયું દીધું હોય ને એ હોય, આરસી હવે ગાડીને 15 વર્ષ થઈ ગયા, હવે કઈ ફરફરિયા બરફરિયા ન હોય. આ તમારા જ નિયમ એટલે આરસી બુક ખાલી એક પાકીટમાં રાખી તો ઈ ખોવાઈ ગઈ. તો એ આરસી બુક હાટું અમને તો સબૂતી જોઈને કે ગાડી તમારી કે કાગળિયામાં તમારું નામ જોઈ તો તમારા નામની એફઆઈઆર લખી શકું આમાં. પણ એમને તો તમે એફઆઈઆર નહીં લખો અને મારું આરસી બુક નહીં નીકળે, મારી ગાડી કાલાવાળા ચોરાઈ જાય તો મારે ક્યાં જવાનું? તમે કાંઈ ન કરો. પણ તમે ખાલી ઘરમાંથી કાગળિયા ગોતી આવો, બિલ ટૂંકમાં હોય તમારી ગાડીનું કે તમારા નામનું બિલ તો હોય ને? પણ બિલ ન હોય સાહેબ, 15 વર્ષ થયા મારી ગાડીને, હવે કઈ બિલ થોડા પડ્યા હોય? ખાલી આરસી બુક પડી હતી, ખોવાઈ ગઈ. તો તમે એફઆઈઆર લખો ને મગજ ફેરવતા. તમે ઘરમાં જે રહ્યો હો અત્યારે, હા, એ ઘર કેટલા વર્ષ જૂનું છે? ઘરનું તમારે ગાડીથી ઘરે ક્યાં આવ્યા તમે? એવું તમને સમજાવવા જ માંગુ. કેટલા વર્ષ થયા? અમારે 40 વર્ષ થયા છે. 40 વર્ષ થયા ને? તો 40 વર્ષ થયા તો ઘરના કાગળિયા નહીં હોય ને તમારા પાસે અત્યારે? ઘરના કાગળિયા ને ગાડીના કાગળિયામાં ફેર હોય ને, ઘરના દસ્તાવેજ હોય. ગાડીનો દસ્તાવેજ હોય કઈ? તો એ ગાડીનો દસ્તાવેજ જ થયો. અત્યારે કેમ માગું હું? એમ માગશે બીજા હોત. તમે એફઆઈઆર લખો ને ભાઈ, હવે લોહી પીતા. હવે ગાડીના બિલ વગર એફઆઈઆર નો લખી શકું. ગાડીનું બિલ જોહે. કાલ સવારે તમે આરસી કઢાવીને ગાડીનો માલિક તમે બીજા કોકની લઈને આવો ને તમે એમ કહો કે આ ગાડી મારી હતી ને કોક એફઆઈઆર લખાવે એ જ ગાડીની, મારે શું જવાબ દેવાનો? સાહેબ શું બોલો હો તમે? કઈ મને કઈ લુખો હરામી સમજો હો તમે? કઈ ગુંડો સમજો કે ગામને ગાડીઓ ચોરી આવું? હાલો, હારા ઘરના માણસ. હાલો, આ ભાઈ ખીચડી નથી ખાવી, બટેકાનું શાક કરી નાખજે. રાખ ફોન, અત્યારે એફઆઈઆર લખાવા આવ્યું છે કોઈ ગાડીની. હવે ખીચડી ને બટેટાની ઘરે અહીંયા ગાડીઓને એફઆઈઆર લખતા નથી. 40 વર્ષ જૂના મકાનના જેમ દસ્તાવેજ હાચવેલા હે ને, એમાં ગાડીનું બિલ રાખવું પડે. એ દસ્તાવેજ કહેવાય ગાડીનો. તમે એફઆઈઆર લખવી કે નથી લખવી? આ હું હે હવે પાછું? આના એક તો ફોન બંધ. અરે ભાઈ બટેકાની ખાલી ખીચડી કર, વઘારેલી ખીચડી નથી કરવી, ખાલી બટેકા જ કર. હા, બટેકાની કરે છે. એ ભાઈ તું મારી વાત સાંભળ. તમે ભાઈ એફઆઈઆર લખો ને મારે. હા ચંપકભાઈ, આ ભાઈને સમજાવવાને સમજતા નથી. ગાડીનું બિલનું કહું તો ક્યારના લપુ કરે. ચંપકભાઈ કાઢી દે એફઆઈઆર તો અહીંયા ચંપક ઈ નહીં કાઢી દે, ઈ અમારા ચપરાસી છે. તો ચપરાસીને તમે શું પૂછો છો? તમે મારું કામ નથી કરતા. તમે હું પૂછતો નથી, કહું કાને સમજાવો. ગાડીનું બિલ દેખાડવું પડે તો એફઆઈઆર બનશે. તો પણ ઈ મને શું સમજાવતો હતો? સમજાવવા વાળા સમજાવે, હું સમજાવું જ નથી સમજતા. શું કરવું? લપુ કરવો. તમે એક કામ કરો ને, બિલ ગોતી ના આવો એટલે એક નહીં તમે તારે 5 કોપી દઈ દે એફઆઈઆર. કામના જ નથી હવે, આપણાના પાછા જેવા તેવા સમજે.